તો હેલો નમસ્કાર મિત્રો, જીટીએસ યુટ્યુબ ચેનલના એક નવા બિઝનેસ સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. ઘણા બધા મિત્રોની કમેન્ટો હતી કે અશોકભાઈ સુરતમાંથી હોલસેલ ભાવે સાડી ખરીદી કરવી છે, કુર્તી ખરીદી કરવી છે, લહેંગા ચોલી ખરીદી કરવી છે, રેડીમેડ બ્લાઉઝ ખરીદી કરવા છે, તો સુરતના કોઈ એવા હોલસેલર બતાવો જ્યાં એક જ જગ્યાએ બધી જ પ્રોડક્ટ મળી રહે. તો આજના વિડીયોમાં તમને સુરતની એક મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીમાં લઈને આવી ગયા છીએ. નામ છે ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટ. અહીંયા તમને રેડીમેડ બ્લાઉઝ માત્ર 50 રૂપિયાથી વેરાયટી શરૂઆત થઈ જશે. કુર્તી બી તમને એકદમ સસ્તા ભાવે મળી જશે. સાડીની શરૂઆત માત્ર 110 રૂપિયામાં તમને સારી પ્રીમિયમ સાડીઓ બી મળી જવાની છે. તો આજના વિડીયોમાં તમને એમની પૂરી ફેક્ટરી બતાવવાના છીએ, ભાવ સાથે બતાવવાના છીએ. તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો. આ ટાઈપના વિડીયો તમારા માટે લાવતા રહીએ, એના માટે સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ બાજુ તમે જોશો તો ફેક્ટરી આગળ આપણે આવી ગયા છે, ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટ. બિઝનેસ છોટા હો યા બડા હો, अपना होना चाहिए. જઈએ છીએ અંદર ને પૂરી માહિતી તમને આપી દઈએ છીએ. તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહો. ચલો આવી. સો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટની અંદર. અત્યારે આપણી જોડે અહીંયા છે રીતિકા મેડમ. કેમ છો મેડમ? મજામાં? બસ એકદમ મજામાં સર. તમે કેમ છો? એકદમ મજામાં. હવે આજના વિડીયોમાં આપણે શું શું બતાવીશું? જુઓ સર, એકવાર હું તમને કહી દઉં કે આપણા ત્યાં શું છે, બરાબર છે. તો આપણા પાસે તમને સાડી જોવા મળી હશે, વર્ક સાડી જોવા મળી હશે, અને સાડીના અંદર પણ એટલી બધી વેરાયટી છે ને કે હું તમને શું કહું. પછી કુર્તી, લહેંગા, ગાઉન, ડ્રેસ મટીરિયલ્સ, બધું ઓલ અરાઉન્ડ લેડીઝ વેરનો ખજાનો છે આપણા પાસે. અહીંયા એક મોટી બિલ્ડિંગ છે, ટોટલી 4-5 ફ્લોરની છે. 5 ફ્લોરની છે. આખી વિઝિટ તમને કરાવવાના છે. મેડમ કેટલાથી શરૂઆત કરશો? જુઓ, ફર્સ્ટલી તો આપણે સ્ટાર્ટ કરીએ કંઈક સાડીથી, બરાબર છે. હવે ઇન્ડિયા ફેમસ જ સાડી માટે છે ને આપણા ગુજરાતીઓ એટલે કે સાડી એમને બહુ જ વધારે ગમતી હોય છે. તો ફર્સ્ટલી હું તમને સાડીનું કાઉન્ટર બતાવી દઉં. અને આપણે સાડી કેવું છે, ગુજરાતના અંદર બધાથી ફેમસ વસ્તુ છે, એટલે સાડી આપણે પ્રોપરલી એક વિડીયોના અંદર અલગથી કવર કરીશું, અલગથી વિડીયો બનાવીશું, બરાબર. તો હું તમને ખાલી સેક્શન બતાવી દઉં કે જો આપણા પાસે આ ટાઈપની સાડીઝનો સેક્શન છે. કંઈક 3 સેક્શન તમને જોવા મળી હશે. ડેલી રૂટીન થી લઈને અહીંયા તમને ફેસ્ટિવલ્સ અને વેડિંગ કલેક્શન જોવા મળી હશે. સર સ્ટાર્ટિંગ કહું ને સાડીનું, તમે બિલીવ નહીં કરી શકશો એટલું સસ્તું મળવાનું છે. અહીંયા તમને 110 થી સાડી મળવાની છે. વિચારો, 110 થી તમને સાડી, હા 110 થી તમને સાડી જોવા મળી હશે. અને એ પણ સરસ મજાની સાડી રહેવાની છે. અને સાથે સાથે તમને આ ટાઈપના કુર્તીસના તો અહીંયા ખજાના જોવા મળી હશે. સાડીસની વાત કરીએ, અહીંયા મેનિક્વિનના અંદર તમે સાડી જોઈ શકો છો. પ્રોપરલી આવી ટાઈપની વર્ક સાડી થઈ ગઈ, સેમી વર્ક સાડી થઈ ગઈ, સિલ્કની સાડી થઈ ગઈ, બધા ટાઈપની સાડી આપણા પાસે અવેલેબલ છે. અને સાથે સાથે કુર્તીસ પણ આપણા પાસે અવેલેબલ છે. સર કુર્તીની વાત કરું ને, તમને અહીંયા કુર્તી મળશે કંઈક 45 ના સ્ટાર્ટિંગ રેન્જના અંદર. લહેંગા એટલે કે આપણી ચોલીઓ મળશે અહીંયા તમને માત્ર 795 ના સ્ટાર્ટિંગ રેન્જના અંદર. અને ઇવન ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે. અહીંયા કયા કયા ડિપાર્ટમેન્ટ હશે મેડમ? સર અહીંયા સાડીનું ડિપાર્ટમેન્ટ છે, કુર્તીનું ડિપાર્ટમેન્ટ છે, ડ્રેસ મટીરિયલનું ડિપાર્ટમેન્ટ છે. પહેલા તો હું તમને ખાલી ઈશિતા હાઉસની પૂરી વિઝિટ કરાવી દઉં. આ તમે જોઈ શકો છો, આપણો આ રિસેપ્શન એરિયા છે. આ કસ્ટમરનો વેટિંગ એરિયા રહેશે. આ રિસેપ્શન તમે જોઈ શકો છો, જે કસ્ટમર અહીંયા આવીને વેઇટ કરી શકે છે. લોકો દૂર દૂરથી આવતા હોય છે, તો કેવું એમને થોડું રેસ્ટ કરવા માટે પણ થોડો ટાઈમ જોઈએ, એટલા માટે અહીંયા ફૂલ ઓફ વ્યવસ્થા કરી છે. બધું તમને જોવા મળી હશે. અને સાથે સાથે કલેક્શનની વાત કરું ને, એકદમ મેન્યુફેક્ચરિંગ ગ્રેડના અંદર છે બધા કલેક્શન છે. જ્યાં હું તમને ફર્સ્ટ કાઉન્ટર બતાવીશ એ રહેવાનું છે ડ્રેસ મટીરિયલ છે. હવે ડ્રેસ મટીરિયલના કાઉન્ટરની વાત કરું ને, પહેલા હું તમને ખાલી ઝલક બતાવી દઉં. આ જુઓ, તમને મેનિક્વિનના અંદર બધા ડ્રેસ મટીરિયલ જોવા મળી હશે. સર આ બધા કયા કલેક્શન છે ખબર? હમણાં વેડિંગ કલેક્શન હમણાં એ છે ને સ્ટાર્ટિંગ નું, તે અહીંયા તમને જોવા મળી હશે. વેડિંગ કલેક્શન હમણાં બહુ જ વધારે ટ્રેન્ડમાં ચાલે છે, તે બધું છે. અને અહીંયા તમે જોઈ શકો છો, પર્ટિક્યુલરલી બધા કસ્ટમરનો માલ નીકળી, મતલબ કસ્ટમર જે પરચેસ કરેલો છે અહીંયા નીકળેલો, જે કસ્ટમર પરચેસિંગ કર્યું છે ને તે બધો માલ નીકળી ગયો છે. અને આપણે આવીએ છીએ હવે ડ્રેસ મટીરિયલના કાઉન્ટર પર. આ તમે જોઈ શકો છો, વિશાળ તમને આખું કાઉન્ટર જોવા મળી હશે ડ્રેસ મટીરિયલનું. જ્યાં તમારી નજર જાય છે ને ત્યાં સુધી ખાલી તમને ડ્રેસ મટીરિયલ્સ જ જોવા મળી હશે. કસ્ટમરનું લાઈવ પરચેસિંગ બી ચાલુ છે. લાઈવ પરચેસિંગ પણ ચાલુ છે. અને અહીંયા તમને દરેક કાઉન્ટર પર કસ્ટમર તો જોવા મળશે. અને આપણા ઈશિતા હાઉસમાં 365 ડેઝ કસ્ટમરની ભીડ હોય છે. કારણ કે કેવું છે, અહીંયા છે ને તમને ડેલી રૂટીનથી લઈને ફેસ્ટિવલ્સના કલેક્શન મળશે. એટલે કે 365 દિવસ ચાલે તે ટાઈપથી લઈને સિઝનેબલ ધંધા માટે કલેક્શન મળવાના છે. હવે આપણે વાત કરીએ ડ્રેસ મટીરિયલની. આ જુઓ, ડ્રેસ મટીરિયલ તમને કંઈક આ ટાઈપના જોવા મળી હશે. આ ડેલી રૂટીનના સર ડ્રેસ મટીરિયલ છે, જે ફેરીવાળા મૂકી શકે ને એ ટાઈપના ડ્રેસ મટીરિયલ છે. અને આપણે ક્વોલિટી રિલેટેડ 19-20 પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરીશું. અહીંયા તમને ક્વોલિટી એકદમ ટકાટક મળવાની છે. જુઓ, આ ટાઈપના થોડા હેવી કલેક્શન પણ તમને જોવા મળી હશે. હજી હેવી કલેક્શન જોઈએ તે પણ આપણા પાસે અવેલેબલ છે. એટલે કે લો ટુ હાઈ પ્રાઇસ રેન્જના બધા કલેક્શન મળી જશે અહીંયા તમને. યસ, આ તમે જોઈ શકો છો, આ ટાઈપના બધા કલેક્શન મળવાના છે. અને સર સ્ટાર્ટિંગ કરી શકીએ ને, ખાલી બિઝનેસના સ્ટાર્ટિંગની વાત કરું ને, 25-30 હજારનું રોકાણ લઈને કોઈ પણ કસ્ટમર આવી શકે છે. વિઝિટ કરીને
કલેક્શન લઈ જઈ શકે છે. Yes. અહીંયા તમે જોઈ શકો છો પ્રોપરલી તમને 1000+ ઓફ વેરાયટી જોવા મળી હશે. વેરાયટીઝની આપણા પાસે કોઈ કમી નથી. યસ, અને આ બી જસ્ટ ખાલી સેમ્પલ Yes. આવશે, અહીંયા આ ખાલી સેમ્પલ ખાલી રાખેલું. હું તમને સેમ્પલ્સ બતાવું છું. અને અંદર તો કલર ઓપ્શનની વાત કરું ને, એના અંદર તમને 12 પીસ જોવા મળી હશે. કલર ઓપ્શનની વાત કરું, બધા કલર ઓપ્શન અવેલેબલ છે. અને Yes. સ્ટાર્ટિંગ રેન્જની વાત કરું ને સર, ખાલી 105 રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં અંદર રહેવાના છે. Yes, okay. એટલે કે પ્રાઇસ, ક્વોલિટી, વેરાયટીઝ Yes. ત્રણની વસ્તુ તમને જોવા મળી હશે એ પણ એક જ જગ્યાએ. Yes, એ પણ ચલો. ક્યાં? ઈશિતા હાઉસની અંદર. યસ, હવે નેક્સ્ટ આપણે કયો ડિપાર્ટમેન્ટ? સર નેક્સ્ટ ડિપાર્ટમેન્ટ આપણે જોઈશું, જે આપણે રહેવાનો છે કુર્તીનો ડિપાર્ટમેન્ટ. હવે બધાને ખબર છે કે ડેલી રૂટીનના અંદર લોકો કુર્તી વેર કરતા હોય છે, બરાબર? 70 થી 80% મહિલાઓ કુર્તી વેર કરતી હોય છે. ઇવન કોલેજ ગોઈંગ ગર્લ્સ થી લઈને જે ઘરમાં બેસતી મહિલાઓ હોય તે લોકો બધું જ કુર્તી વેર કરતા હોય છે. આ તમે જોઈ શકો છો, આ ખાલી કુર્તીની વેરાયટી છે. આ જુઓ, આટલી બધી તમને કુર્તીની વેરાયટી જોવા મળી હશે. 1 પીસ, 2 પીસ, કોર્ડ સેટ બધું અવેલેબલ છે. અને સાઇઝની પણ ચિંતા લેવાની જરૂર નથી. Yes. સાઇઝીસ અહીંયા તમને સ્મોલ થી લઈને 6XL ની સાઇઝ જોવા મળી કુર્તીની હશે. મેડમ શરૂઆત કેટલી થશે આપણે? સર કુર્તીની સ્ટાર્ટિંગ રેન્જની વાત કરું 45 થી થઈ જવાનું છે. કુર્તીના તમે સેમ્પલ્સ હું તમને એકવાર બતાવી દઉં છું. તમને કંઈક આ ટાઈપના સેમ્પલ્સ જોવા મળી હશે કુર્તીના. 1 પીસ, 2 પીસ, કોર્ડ સેટ બધું અવેલેબલ છે. કલર્સની વાત કરું, તમને જેટલા કલર્સ વેરાયટી જોઈએ તેટલા કલર વેરાયટી આપણા પાસે મળી જશે. આ જુઓ, ઘરમાં પહેરવાથી લઈને તમને ફેસ્ટિવલ્સ કલેક્શન અહીંયા મળી જવાના છે. અને ઇવન ગાઉન ટાઈપની કુર્તી જોઈતી હોય કે પછી તમને આ ટાઈપના કોર્ડ સેટ જોઈતા હોય ને, બધું આપણી પાસે અવેલેબલ છે. પણ કેવું છે સર, ખબર કે એક જ વિડીયોના અંદર છે ને બધું આપણે બધું ના બતાવી શકીએ. યસ, તો એના માટે મારી કસ્ટમરને એક પર્સનલી અપીલ છે, એક પર્સનલી કહેવું છે મને કસ્ટમરને Yes. કે જો તમને વધારે કલેક્શન જોઈતું હોય ને, કે ઇવન ઈશિતા હાઉસનું પ્રોપરલી જોવું હોય તો પ્લીઝ એકવાર વિઝિટ કરજો. જુઓ, જોવાના કોઈ પૈસા પૈસા નથી, નથી. બરાબર? આવીને જોઈ શકો છો. અને અહીંયા Yes. આવવાના પણ કોઈ પૈસા નથી. ખાલી સુરત સ્ટેશન આવજો, કોલ કરજો અમને, પિકઅપ પેન લેવા પણ આવશે ને બરાબર. મૂકવા પણ આવશે. હવે આપણે નેક્સ્ટ કયો ડિપાર્ટમેન્ટ જોઈશું? સર આપણે નેક્સ્ટ ડિપાર્ટમેન્ટ જોવાના છે, જે રહેવાનો છે આપણે 365 દિવસ ચાલે તે ટાઈપનો બિઝનેસ. એટલે કે બ્લાઉઝ આપણે જોઈશું, પછી કંઈક બોટમ વેર, નાઇટ વેર, એ બધા કલેક્શન જોઈશું. તો Yes. ચાલો જે આપણે હું first floor visit પર કરું. રહેશે, હા, યસ. Okay. તો હવે સર આપણે આવી ગયા છે આપણા ફર્સ્ટ ફ્લોર પર. જે તમે જોયા જ હશે કે બોટમ વેરનું અહીંયા તમને કંઈક ડિઝાઇન ઓપ્શન જોવા મળી હશે. ને બોટમ વેરની વાત કરું ને સર, સ્ટાર્ટિંગ પ્રાઇસ કહું તમને, તમે બિલીવ નહીં કરી શકશો આટલું સસ્તું અહીંયા મળશે કોઈ દિવસ. જેમ કે જેમ કે અહીંયા તમને બોટમ વેર જોવા મળી હશે કંઈક 60 રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જ. 60 રૂપિયા. યસ, 60 રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જથી બોટમ વેર જોવા મળી હશે. અને જ્યાં સાઇઝીસની વાત કરું, દરેક સાઇઝ મળી જવાની છે. યસ, પ્લાઝો, લેંગીસ, આ ટાઈપના નાઇટ વેર, બધા ટાઈપની બોટમ વેર અવેલેબલ છે. લેંગીસ પણ તમને જેટલા ટાઈપની જોઈતી હોય તેટલા ટાઈપની અવેલેબલ છે. સેમ્પલ્સ તમે અહીંયા કંઈક જોઈ શકો છો. યસ, સેમ્પલ્સ ભરપૂર જોવા મળશે. કલર્સની પણ ટેન્શન લેવાની જરૂર નથી, કલર્સ પણ બધા મળી જશે. મળી તમે જશે. જોઈ શકો છો બધા ટાઈપના પેન્ટ્સ, બધા ટાઈપના પ્લાઝો અવેલેબલ છે. Yes. તો આ તો થઈ ગઈ કઈ આપણે બોટમ વેરની વાત. હું Yes. તમને બતાવું બુટીક કલેક્શન. હવે તમને Okay. બધાને ખબર છે કે આપણા ત્યાં છે ને ગુજરાતના અંદર મહિલા ઘરે બેસીને સ્ટિચિંગ કરતી હોય. યસ, સિલાઈ કામ તો હવે ગુજરાતી બૈરીઓ છે ને, તેને દરેક બૈરીઓને સિલાઈ કામ આવતું જ હોય છે. આવડતું જ તો જો તમારું સિલાઈ કામનું વસ્તુઓ છે ને, વ્યવસાય છે ને, તો તમે આ ટાઈપના બ્લાઉઝ પણ મૂકી શકો છો તમારી શોપના અંદર. આ તમે જોઈ શકો છો. રેડીમેડ બ્લાઉઝ. યસ, રેડીમેડ બ્લાઉઝના અહીંયા ઓપ્શન જોવા મળી હશે. અને આપણને એકદમ સરપ્રાઇઝિંગલી પ્રાઇસના અંદર રહેવાના છે. માત્ર 50 રૂપિયાથી રેડીમેડ બ્લાઉઝ આપણા ત્યાં સ્ટાર્ટ થઈ જવાના છે. તમને Okay. જે ટાઈપના બ્લાઉઝ જોઈતા હોય તે ટાઈપના આપણા પાસે બ્લાઉઝ મળી હશે. કોકટેલ માટે જોઈએ છે કે Yes. પછી તમને લગ્ન વ્યવહાર માટે જોઈએ, દરેક ટાઈપના અવેલેબલ છે. 50 રૂપિયાનો અહીંયા કંઈક સ્ટાર્ટિંગ લેવાનું છે, 50 રૂપીસનું સ્ટાર્ટિંગ છે. અને સાથે સાથે બ્લાઉઝ પીસીસ, ફોલ, અસ્તર બધું અવેલેબલ છે. આ તમે જોઈ શકો છો. અહીંયા કાઉન્ટરની સ્ટાર્ટિંગ પ્રાઇસની વાત કરો ને સર, તમને 7 રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જથી બધું જોવા મળી હશે. અને આ ટાઈપના ફોલ પણ મળી જવાના છે. તમે જોઈ શકો છો, આ ટાઈપના ફોલ રહેશે. મેચિંગ ડોરો પણ મળી જશે. અહીંયા એમઆરપીની વાત કરું તો જુઓ, એમઆરપી પણ આપેલી છે. 30 રૂપિયાની એમઆરપી રહેશે. એટલે કે માર્જિનની પણ તમને ટેન્શન લેવાની જરૂર નથી. અમુક લોકો કેવા હોય કે બિઝનેસ સ્ટાર્ટઅપ જે કર્યું હોય ને, એને માર્જિનમાં ખ્યાલ નહીં આવે કે ભાઈ હું કઈ રીતે માર્જિન ઉમેરું. એટલા માટે અહીંયા પ્રોપરલી માર્જિનનું બધું લખ્યું છે. અને આપણા સેલ્સમેન પણ તમને બતાવશે કે કઈ રીતે માર્જિન રાખવું.
તો અહીંયા તમને આખો બ્લાઉઝ પીસનું પણ ખાનું જોવા મળી જશે. આ તમે જોઈ શકો છો, આ ટાઈપના તમને ફેન્સી બ્લાઉઝ પીસ જોવા મળી જશે. અહીંયા પણ તમને કયા પ્રાઇસના અંદર વેચો તે બધું છે. યસ, મતલબ માહિતી બી ટોટલ મળી જશે. યસ, માહિતી ટોટલ મળી જશે. અને એક વસ્તુ કેવું છે કે હવે સર તમે ગુજરાતી છો ને, તો તમે કેવું હું તમને ગુજરાતીમાં બધું ગાઈડન્સ આપું છું કે તમને આખું કાઉન્ટર ગુજરાતીના અંદર વિઝિટ કરાવું છું, બરાબર? તો જેમ કે કોઈ તમિલ કસ્ટમર હોય, કન્નડ કસ્ટમર હોય, તેલુગુ કસ્ટમર હોય, મલયાલમ હોય, આપણી ઇન્ડિયામાં જેટલી ભાષા બોલાય છે ને તેટલી ભાષાના અંદર અહીંયા તમને સેલ્સ એક્ઝિક્યુટિવ ને સેલ્સમેન પ્રોવાઈડ કરવામાં આવશે. મતલબ પર્ચેસિંગમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. કોઈ પ્રોબ્લેમ નહીં. મેડમ એક ક્વેશ્ચન હતો, સુરત અહીંયા કદાચ કોઈ આવી ના શકતું હોય તો પર્ચેસિંગ માટે શું ઓપ્શન છે? જો ઓનલાઈન પર્ચેસિંગ આપણા પાસે અવેલેબલ છે. જો કોઈ છતાંય આપણે કસ્ટમર નહીં આવી શકે, બરાબર, આટલી સુવિધા હોવા છતાં કોઈ નહીં આવી શકે, ટેન્શન નોટ. આપણા પાસે કેશ ઓન ડિલિવરીની સુવિધા ઉપલબ્ધ છે. એટલે કે કસ્ટમર સુધી જ્યાં સુધી માલ નહીં પહોંચે ને ત્યાં સુધીની બધી જવાબદારી લે છે ઈશિતા હાઉસ. ઇન્સ્યોરન્સ કરાવીને આપણે બધી પ્રોડક્ટ આપીએ છીએ કસ્ટમર સુધી. જ્યારે માલ એમના પાસે જાય ત્યારે પૈસા આપવાના છે. હવે આટલી સરસ સુવિધા કોણ આપશે? કોઈ નહીં આપે. કોઈ નહીં આપે, બરાબર કે નહીં? તો અહીંયા તમને આ બધું જોવા મળી હશે. ને સાથે સાથે નાઇટ વેરની વાત કરું તો અહીંયા તમને નાઇટ વેરની પણ વેરાયટીઝ જોવા મળી હશે. તમે જોઈ શકો છો, નાઇટીઝ થી લઈને આપણે નાઇટ ડ્રેસીસ બધા ટાઈપની વેરાયટીઝ અવેલેબલ છે. નાઇટીઝની વાત કરું તો કંઈક આ ટાઈપની તમને સર નાઇટી જોવા મળી હશે. આ ટાઈપના સરસ મજાના નાઇટીઝના ઓપ્શન આપણા પાસે અવેલેબલ છે. આ જુઓ. અને નાઇટીના સ્ટાર્ટિંગ રેન્જની વાત કરું ને સર, અહીંયા તમને 102 થી કંઈક નાઇટીના ઓપ્શન સ્ટાર્ટ થતા જોવા મળી હશે. અને આપણા પાસે નાઇટ સૂટ પણ અવેલેબલ છે. ફેન્સી ટાઈપની નાઇટીસ જોઈએ તે પણ અહીંયા તમને મળી જશે. આટલા બધા ઓપ્શન છે નાઇટ વેરના અંદર. પણ હા, એક વસ્તુ છે હું તમને હજી કહું છું કે બધું લેવું પડશે સેટ ટુ સેટ, સિંગલ પીસમાં ડીલ નથી કરતા એટલા માટે. અને ઇવન આ ટાઈપના તમને દુપટ્ટાઓ પણ જોવા મળી હશે. હવે દુપટ્ટા કેવા છે ખબર? ફેરીવાળો મૂકી શકે. અને ઈશિતા હાઉસ એક એવું પ્લેટફોર્મ છે ને જેને ફેરીવાળા પણ જોઈન કરી શકશે અને શોરૂમ વાળા પણ જોઈન કરી શકશે. શોરૂમમાં રાખવા જેવી વસ્તુ મળી જશે, ફેરીવાળી વસ્તુ, ફેરીવાળી પણ વસ્તુ મળી જશે. જેમ કે આ બધા ડેલી રૂટીનના કલેક્શન જોયા. હવે શોરૂમ વાળી વસ્તુ કઈ મળવાની છે એ પણ હું તમને કહી દઉં. લહેંગા એટલે કે ગુજરાતીઓની ચોલીના કલેક્શન. હા, અહીંયા તમને ચોલીના પણ કલેક્શન જોવા મળી હશે. આ આપણે કંઈક હું તમને ડેલી રૂટીનનું કાઉન્ટર બતાવ્યું. આપણે એકવાર ચોલીનું પણ કાઉન્ટર જોઈ લઈશું. સાથે સાથે તમને ગાઉન પણ બતાવીશું. તો સર હવે આપણે આવી ગયા છે ચોલીના કાઉન્ટર પર. જ્યાં તમે જોઈ શકો છો સરસ મજાની અહીંયા ચોલીઓનો કલેક્શન જોવા મળી જશે. સર બ્રાઇડલ સાઇડર બંને માટે કલેક્શન અવેલેબલ છે. જેમ આ તમે જોઈ શકો છો, આ ચોલીનું કલેક્શન બ્રાઇડલનું છે. અને સર સ્ટાર્ટિંગ રેન્જની વાત કરું ને, અહીંયા તમને ચોલીઓના કલેક્શન જોવા મળી જશે કંઈક 795 થી. ઓકે, યસ, 795 થી તમને આ ટાઈપના ચોલીઓના કલેક્શન જોવા મળી હશે. જ્યારે કલેક્શનની વાત કરું તો આ જો સરસ મજાનો આખો ચોલીનો ઓપ્શન રહેવાનો છે. અને ફ્રીલની વાત કરું તો તમે ફ્રીલ આખી જોઈ શકો છો. સરસ મજાની આખી ફ્રીલ સાથે રહેશે. ડિટેલિંગ ફિનિશિંગ તમને અહીંયા મળી જવાની છે ચોલીઓના ઓપ્શનમાં. એ પણ એક મેન્યુફેક્ચરિંગ કંપની પાસેથી. વિચાર કરો, એટલે ફિનિશિંગ એ વસ્તુ હોય ને તે કેવું બલ્કમાં પોસિબલ નથી, પણ અહીંયા તમને ફિનિશિંગ બલ્કના અંદર પણ મળશે. બલ્ક ક્વોન્ટિટીના અંદર તમે કંઈક સામાન પરચેસ કરી લો તો પણ તમને ફિનિશિંગ જોવા મળશે. અને જેમ કે હું તમને મિનિમમ પરચેસિંગ કરી દીધી છે કે 25 થી 30,000 નું મિનિમમ પરચેસિંગ રહેવાનું છે. અને ફેસિલિટીની વાત કરું, સર્વિસીસની વાત કરું તો એકવાર હજી રિમાઇન્ડ કરું છું, અહીંયા તમને પિકઅપ ડ્રોપની સર્વિસ જોવા મળી હશે. COD અવેલેબલ છે, એટલે કે કેશ ઓન ડિલિવરી પણ અવેલેબલ છે. ઓનલાઈન પરચેસિંગ ઇઝીલી કરી શકશો. વિડીયો કોલની સુવિધા મળી હશે. હજી આપણે કલેક્શનની વાત કરું તો હજી તમે આ કલેક્શન જોઈ શકો છો. સરસ મજાનું કલેક્શન જોવાનું છે. બાંદી, લહેરિયા, સિલ્કના બધા જ તમને અહીંયા ચોલીઓના ઓપ્શન જોવા મળી હશે. ઘાઘરાની વાત કરું તો તમે જોઈ શકો છો, અહીંયા સરસ મજાના ઘાઘરાઓના કલેક્શન મળશે. અને બ્રાઇડલના અંદર આ ટાઈપના કંઈક કલેક્શન મળવાના છે જે માર્કેટના અંદર છે ને, વાત કરું ને 50 કે 60,000 ના નીચે ન સેલ થાય ને તે ટાઈપના અહીંયા કલેક્શન તમને મળશે 10,000 ના અંદર. આ તમે જોઈ શકો છો, આ બધા જ કલેક્શન 10,000 રૂપિયાના અંદર રહેવાના છે. અને હા, એક વસ્તુ છે, હું એક પર્ટિક્યુલરલી કોઈ પણ પ્રોડક્ટની પ્રાઇસ નથી કીધી એટલા માટે એ વસ્તુ નથી. અને જો આ પ્રોડક્ટની પ્રાઇસ જાણવી હોય તો સ્ક્રીન પર છે નંબર, એના પર સ્ક્રીનશોટ મોકલીને પણ તમે પ્રાઇસ જાણી શકો છો. અને આપણી ઇવન ઈશિતા હાઉસની યુટ્યુબ ચેનલ છે, ડેઈલી અપડેટ્સ માટે એને પણ સબસ્ક્રાઇબ કરી શકો છો. ઈશિતા હાઉસ ગુજરાતી કરીને તમને જોવા મળી જશે યુટ્યુબ પર. આ તમે જોઈ શકો, આ ટાઈપના તમને કલેક્શન મળશે, એ પણ એક ફેક્ટરી રેટ પર.
સરસ મજાની ક્વોલિટી છે, સરસ મજાનું કલેક્શન છે. જો પરચેસ કરવા માંગતા હો તો જરૂરથી વિઝિટ કરજો. આ કંઈક થઈ ગયા આપણા શોરૂમ વાળાના કલેક્શન. અને આ ચોલીઓના કલેક્શન છે. Yes. ચોલીઓના હજી પણ તમને વેરાયટી અહીંયા જોવા મળી હશે. આખું કાઉન્ટર એકવાર સર તમે બતાવી દઉં વ્યુઅર્સને Yes. કે કેટલું મોટું વિશાળ તમને કાઉન્ટર મળશે ચોલીઓનું સેક્શન. અને એક વિડીયોમાં બરાબર બધું બતાવીએ તો વિડીયો આપણો લાંબો બધું. વિડીયો લાંબો થઈ જશે એટલા માટે તમને વિઝિટ કરવાનું છે. ઈશિતા હાઉસને પિકઅપ ડ્રોપની ફેસિલિટી અવેલેબલ છે. તો આ હતું આપણું કંઈક ચોલીનું સેક્શન. બરાબર. Yes. હવે આપણે કંઈક જોવાના છે ગાઉનના કલેક્શન. ગાઉનના Okay. કલેક્શન પણ હું તમને એકવાર બતાવવા માંગુ છું, કારણ કે એ પણ વેડિંગના અંદર બહુ જ વધારે ચાલે છે એટલા માટે. ચલો. તો અહીંયા તમને આખું વિશાળ કલેક્શન જોવા મળી હશે. કુર્તીસનું, ગાઉન્સનું બધું જ કલેક્શન. બરાબર. તો આ તમે જોઈ શકો છો, આ આખું કુર્તીનું બીજું ડિપાર્ટમેન્ટ છે જે આપણે કવર ન કર્યું હતું. બરાબર. અહીંયા તમને આખું કુર્તીનું ડિપાર્ટમેન્ટ જોવા મળી હશે. અને લાસ્ટ જે કાઉન્ટર છે ને આપણું, Yes. બરાબર, ગાઉનનું કાઉન્ટર મેં તમને કીધું હતું. તો હવે આપણે આવી ગયા છે ગાઉનના કાઉન્ટરના અંદર, જ્યાં તમને સરસ મજાના ગાઉનના કલેક્શન જોવા મળી હશે. અને એ પણ માત્ર 700 રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જથી. તમે આ જોઈ શકો છો, આ ટાઈપના તમને ફેન્સી સરારા ઘરારા ગાઉન્સ બધું જ અવેલેબલ જોવા મળી હશે. આખું મેનિક્વિનના અંદર કલેક્શન તમે જોઈ શકો છો. ડિઝાઇનર આર્ટિકલ બનવાનો છે. અને આ ટાઈપના ક્રશ ફેબ્રિકના અંદર પણ તમને આર્ટિકલ જોવા મળી હશે. આ જો પ્રિન્સેસ ટાઈપ ગાઉન પણ અહીંયા અવેલેબલ છે. આ ટાઈપના Okay. સર આર્ટિકલ જોયા હશે. મોસ્ટલી જે બ્રાઇડ હોય ને તે પોતાના રિસેપ્શનના અંદર વેર કરતી હોય છે. નહીં તો આપણે સેમી બ્રાઇડ કલેક્શન પણ આને કહી શકીએ. તે ટાઈપના બધા કલેક્શન મળવાના છે. હું તમને અહીંયા ઓપ્શન જોઈ શકો છો ગાઉન્સનો. સરસ મજાના ગાઉન્સના કલેક્શન અવેલેબલ છે. ઇવન તમને પ્રિન્સેસ કે બાર્બી ટાઈપના ગાઉન્સ જોઈતા હોય તે પણ આપણા પાસે મળી જશે. આ તમે જોઈ શકો છો, સરસ મજાનો આખો બાર્બી ગાઉન લેવાનો છે. અને આજે આપણે બોલ ગાઉન પેટર્ન પણ કહી શકીએ તે પણ છે. જો તમને પણ પરચેસિંગ કરવો હોય આ ટાઈપના ગાઉન્સના કે પછી લેડીઝ વેરના ઓલ કાઇન્ડ ઓફ કલેક્શન, તો વિઝિટ કરવાનું છે ઈશિતા હાઉસ. ઈશિતા બીજું તો કંઈ નથી કરવાનું. તો આ હતી આપણી ઈશિતા હાઉસની હોલ વિઝિટ. એટલે કે હું તમને બધા ઈશિતા હાઉસના ડિપાર્ટમેન્ટ બતાવી દીધા છે, કલેક્શન બતાવી દીધા છે. ઓલમોસ્ટ મેં તમને પ્રાઇસ પણ કહી દીધી છે. Yes. અને જો તમે પણ પરચેસિંગ કરવા માંગતા હોય તમારા દુકાન માટે, શોપ માટે કલેક્શન, તો પ્લીઝ એકવાર વિઝિટ કરજો ઈશિતા હાઉસને. ઓલમોસ્ટ બધી હું તમને ડિટેલ્સ કહી દીધી છે, તો જરૂરથી સંપર્ક કરજો. અને તમારા વેલકમ છે ઈશિતા હાઉસમાં. Oh, thank you, ma'am.